બેઠો હોય ને તો મને કોઈ બહુ ટૂંકથી કોઈ વાતો કરતું હોય ને એવું પહેલાં લાગતું ભ્રમ થાય છે. પછી ધીરે ધીરે ખ્યાલ આવી જાય કે ભ્રમ નથી થતો એમ. બોલું છું બાપુ, આ તમારી બાપુ પરમેનન્ટ મેમરી થઈ જાય. હા બસ ડૉક્ટર સાહેબ કહેશે કે ઓલી પરમેનન્ટ ખુલી કનેક્શન જોડાઈ રહ્યું છે હવે. એમાંથી કોઈ તમે ગ્રંથો રાખ્યા હશે, હા મેસેજ આવશે, એ મેસેજ આવશે બધા. મેસેજ આવશે ડૉક્ટર સાહેબ, અને એ વર્તમાન સમયને અનુલક્ષીને જ મેસેજ આવશે. આ પેજ જ જેવું જી સમય પાકશે. પરમેનન્ટ મેમરી ખુલી રહી છે અમારામાં, એ તમારું સત વચન છે. એક મેસેજ ઉતરશે એની ટનલ તો સીધે બીજી અત્યાર સુધી ના ખબર પડી હોય તો એ ટનલ તો સીધું. કોઈ ચેતનાને જો અવતરણ થવાનું હશે તો એ ટનલનો યુઝ કરી શકશે. મને પરમેનન્ટ મેમરી ખુલવા લાગી, મેસેજ આછા 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 પકડાવશે રોજ. એમાં જ્યાં સાઉન્ડ નથી હોતા, જ્યાં ધ્વનિના સાઉન્ડ નથી હોતા ને ત્યાં બહુ ક્લિયર પકડાય છે. અને જ્યાં આજુબાજુમાં ધ્વનિના સાઉન્ડ વધારે હોય છે ને એ લિયર છે, એમાંથી મેસેજ આવતા વાર લાગે છે. જે મેડિટેશનમાં બેસીને આપણને અડધી કલાકમાં ટેશન પકડાવવાનું હોય, 3 કલાક જતા હોય થતા થતા. મને એ ખ્યાલ આવે ધીરે ધીરે કે ઋષિ મુનિઓ જંગલમાં શા માટે જતા, પછી બહુ અરણ્યમાં ઠેઠ અંદર કોઈ ના રહેતું હોય એવી જગ્યાએ એકાંત બિલકુલ હોય. એ અરણ્યમાં આ સાઉન્ડની લેયર ના હોય, જે માનવ જાતિની રોમ અને રેમ મેમરી છે એ ત્યાં ના હોય. ત્યાં વેવ કનેક્શન એટલું ક્લિયર હોય ને કે તમારામાં ક્વોન્ટમ વેવ છે એ પકડી શકાય, તમારું સબકોન્શિયસ માઇન્ડ સિગ્નલ પકડી શકાય. અને એ બધા અલ્ટ્રાવાયોલેટ હોય સિગ્નલ. અને બધી દેવભૂતિ વાણી છે, એટલે દેવી દેવતાઓની વાણી છે, સંસ્કૃત છે, રોયલ પાસે સમજમાં આવી જાય છે મને શું કહેવા માંગે છે. પણ 30% જેવું સમજમાં આવે છે, હજુ ટેશન પકડાય છે, ટ્યુન થઈ ગયું છે. 1% એને પકડો ભાઈ, બોલાવો છો પકડાઈ ગયો, ટ્યુન થઈ જાય, બિંદુ મળી ગયું. એ ખબર પડી છે કે ચિતાઈ ઉપર ચડીને ઉભો રહો એટલે ટેશન પકડાય છે. તો હિડન છે, એટલું બધું છુપાયેલું છે, કોઈને કઈ ખબર નથી. આટલી બધી રોયલ વસ્તુ આટલા વર્ષોથી. અને માનવ જેવો દેહ મળ્યો ને આપણે કોઈ દાડો કે જે અગમ નિગમના ખજાનાના સામો બી ના જોયો. ખાલી ઇન્દ્રિયોનો ઢાંચો છે એ આપણે કેન્દ્રમાંથી બહાર લઈ ગયો પરિધિ, અને ખાલી ભૌતિક શરીરના સુખો માટે થઈ અને માનવ કાશ્મીરથી કન્યાકુમારી દોડતો. સાચું.
બધી શક્તિ એમાં જ વપરાય, સમય ગણો, શક્તિ ગણો. જે અનંત ખજાનો પડ્યો છે અનંત કાળથી, એના તરફ આપણે કોઈ દાડો એક સારું ડ્યુટી કરી અને પ્રેમથી જોયો જવું છે. પૂરી કરવા માટે એટલો બધો મથે છે અને જરૂરિયાતો વધારતો જાય, એટલે પેલા ઊંટના ઊંટ જેવું છે. ત્યારે એનું બિચારાને મળે નહીં કાંઈ, અને આખું પૂરું. કોઈ એક મર્યાદા ના બાંધે કે આટલું થઈ ગયું, બાકીનો મારા સહિત બધાના પ્રશ્નો, હું તો એમાંથી વાકાત ના હોઉં, પણ વળી કોઈ પુણ્ય જાગ્યા ને તમે મળ્યા આવું. માથા કુટે કોઈ આવીને ખીચડી બનાવી તો ખાઓ, નકર કોણ રાંધે, કોણ ખાવા માટે થોડો કે જન્મ લીધો આપી. 3-4 દિવસ કશું નહીં, ચાલે. હમણાં તો એવી ખુશીની વાત છે કે તમારું દિલ ખુશ થઈ જાય. હમણાં તો મને કામધેનુ નામની ગાય ભેટમાં આપી ગયો છે ભાઈ. એ કુંવારી ગાય દૂધ આપે, કોઈ દાડો મિલન થયું નથી, અને 2 લીટર સવારે 2 લીટર સાંજે ખડી જેવું દૂધ. એક ગ્લાસ ટેકાઈ ગયો એટલે રોટલાની જરૂર નથી. હા, આવું. અને ઘી તમે જોયું હોય ને તો ગોલ્ડ બી ઝાંખું પડી જાય, રોયલ એકદમ પીળા કલર, હળદર નાખી હોય. અને એ હાલવા વાળો છે, એના આખા પરિવારની ફાઇલ ખુલી, અને જવાનું થયું અમેરિકા. એની પત્ની કે ગાય ના આપું કોઈને, ગાય કે આપું ને તો દશરથ બાપુને દેવી છે. મને કોઈ દાડો જોયો નથી, વીડિયા જોતી હશે રોજ. આ બાપુને કોળી નાખ્યું, આ બાપુને ગાય દેવી છે. તમે વિચાર કરો, આટલી દેવી ગાય આપણી તપોભૂમિમાં આપી ગયા કે લો બાપા, અને આખો તમે રાખજો, આ તમારી સેવા કરશે, તમે એની કરજો. ત્યાં કોઈ દાડો કચ્છું નહીં મૂકે, કોઈ દાડો વહુકશે નહીં. આ ફિક્સ 2 લીટર સવારે, 2 સાંજે, 4 લીટર દૂધ આપશે રોજ, એ જ્યાં સુધી જીવશે ત્યાં. અને ગાય તમે જોયું હોય તો આંખ લાગે, આમો જો ને એનર્જી ઉભી રહી. પેલી આપણે દેશી છે, પેલી કુંડવાળી આટલા જેવી ગાય. પણ મારું કહેવાનું તમને એવું છે બે જણાને કે કેટલો પ્રભાવ પડતો હશે એનર્જીનો. કેટલો પ્રભાવ પડતો હશે ગ્રહોનો, કે દિવ્ય આત્માઓ બી તમારી આજુબાજુમાં આવી જાય. ગાયના જે પગલા પડ્યા છે ને, લોકો બધા આજ સુધી મને કહેતા હતા કે આશ્રમમાં ગાય ના હોય તો આમ ન થાય, હારો ના દેખાય આશ્રમ. ખરેખર ગાય આવવાથી આશ્રમના આખા રેડિયેશન બદલાઈ ગયા. આપણે આવી હતી તો આપી દીધી ને, શાહીવાલ આવી હતી જી, રાણાવાસ, એટલો ટાઈમ આપી દીધી. કાળા બાપજીની ગાયો જોરદાર હતી, આપણે દેખી હતી એ બે ગંગા. કાળા બાપજી હતા ને, હા, એની ગાય જોરદાર હતી, એવું આકલા જેવી હોય. એ પણ બાપા આપણા આવી છે એવી રીત છે. હા, ગંગા નામ હતું એનું, બાપુ ગંગા કહીને બોલાવતા. ત્યાંનું નામ એ ગંગા જ છે. આ ગાયનું નામ એ ગંગા છે. અને કુંવારી છે ત્યારથી જ દૂધ આપે છે. આટલી નાની હતી બછડી ત્યારે લાયા હતા. એ બહુ સાચવી, એટલે એક દાડો અચાનક જ તેનું પેલું બાવલું છે મોટું થવા લાગ્યું. તો એની માલિકને એવું થયું કે આને કંઈક દર્દ થઈ ગયો. એ આ તો
કદાચ બહુ સાચવી હોય અને પેલા હોર્મોન્સના સ્રાવ થઈ ગયા હોય તો કે આને કંઈ દરદ કે પાણી ભરાણું પેલા અવલામાં, એટલે ડૉક્ટર બોલાયા. ડૉક્ટરે કીધું કે આને કોઈ તકલીફ જ નથી. તો કે આનું પેલું અવલું વધ્યું એમ, તો કે આ કુંવારી દૂધ આપશે. ગાયોની ક્વોલિટીમાં આ જે ગાય છે એને કામ ધેનું કે એવું નામ આપે છે. એવું અને આ ગાય સ્પેશિયલ ઋષિ મુનિઓના આશ્રમમાં જ હોય. આપણા આશ્રમમાં આવી. હા. અને પછી ડૉક્ટરે કીધું આને દોવો એમ. તે ગાયે દોયું તો છીર નીકળી. એ છીર પહેરીના દિવસે જ દોયેલી. શિવના અભિષેક કરી અને પછી શિવને જ હોંપી દીધેલી કે હે મા જગદંબા, જો તું દૂધ આપશે કુંવારી તો તારું પહેલું દૂધ છે એનો અભિષેક શિવને કરશું. તે અત્યારે આપણે સવારમાં ઓલો ભાઈ પહેલો અભિષેક કરે શિવને અને પછી પણ આ તો હું તમને એટલે ખુશી કાઢી રહ્યો છું કે તમે વિચાર તો કરો એમ. એક ઋષિ મુનિઓના માટે પ્રકૃતિએ શું વ્યવસ્થા ના કરી હોય એમ. ગુફાઓ તમે જુઓ કારમાં ઉતરી જાય. આ ગંગા જેવી ગાયો તમે જુઓ તો કોઈ જાનવરે અડે નહીં. અને વાવકી જશે ને કાલે દૂધ નહીં હાલે ને ગરમીમાં આવી નાઈ લાવો કોઈ ઝંઝટ નહીં જાય. બધું ઘાસ ખાય ને દૂધ આપે. આવી ફેક્ટરી જોઈ જોઈએ આખા બ્રહ્માંડમાં કે ઈશ્વરે નિર્માણ કર્યું હોય. અમારો ગાંડીઓ તો ખુશ થઈ ગયો. તો તમે સવારમાં બાપુ કે 5-6 ગ્રામ દૂધ ખટખટાઈ દો તો કે આખો દાડો પીસી જોતું જ નથી રોટલા શાક.